કેમ છો વાલા મિત્રો? તો આજે તમને ચના તમે એક જ કલાકમાં કેવી રીતે પલાળીને બનાવી શકો અને આ રીતના અરીસા ઉપર ડાઘા થઈ ગયા હોય તો તમે તેને કેવી રીતે સાફ કરી શકો તેનો આઈડિયા શેર કરીશ. તો અહીંયા જો આ અરીસો છે, બેઝિંગ પાસેનો અરીસો છે, ત્યાં આ રીતના આપણે મોઢું ધોતા હોઈએ અને બ્રશ કરીએ તો આ રીતના છાંટા ઉડી અને તે ક્ષાર થઈ જતો હોય છે. તો તેને આપણે બિલકુલ ઇઝીલી સાફ કરીશું ને એ આઈડિયા હું તમને બતાવું છું. તો જો અહીંયા પાછળ પણ સફેદ કલરની દિવાલ છે એટલે તમને દેખાતું નથી ડાઘા, પણ પહેલા હું ઊભી હતી તો દેખાતું હતું. તો અહીંયા મેં કોલગેટ લઈ લીધી છે, ત્યાર પછી લીંબુ લઈ અને આ રીતે આપણે તેને સરસ ઘસી લેવાનું છે. જો હલકા હાથથી જ ઘસવાનું છે, અહીંયા કોઈ હાથને તાકાત કરવાની જરૂર નથી. પણ અહીંયા અરીસો બિલકુલ તમારો નવા જેવો તૈયાર થઈ જશે. તો જો અહીંયા સરસ રીતે ઘસી દીધું, ત્યાર પછી આ કોરું કાપડ લીધું છે, તેનાથી આપણે સરસ રીતે તેને લૂછી લઈશું. તો જો આ રીતે સરસ રીતે લૂછ્યું ત્યાર પછી મેં તેને ભીના કાપડથી લૂછી લીધું અને લાસ્ટમાં આપણે કોરા નેપકિનથી એકદમ સરસ રીતે લૂછી લઈશું. તો તમે જોઈ શકો છો પહેલા અરીસો કેવો હતો અને અત્યારનો કેટલો ફરક છે. અને અહીંયા હું પાછળ ઊભી રહું એટલે તમને દેખાશે કે બિલકુલ ડાઘા જતા રહ્યા છે અહીંયાથી. જો અને નેક્સ્ટ આઈડિયા એ છે કે આપણે આ ચના પલાળવાનું ભૂલી ગયા હોય અને આપણે ચના બનાવવા હોય, આ દેશી ચના લીધા છે તેને તમે એક જ કલાકમાં પલાળી અને બનાવી શકો. સોફ્ટ ચના પલળી અને બની તે આઈડિયા તમારી સાથે શેર કરું છું. તો ચના લઈ લીધા છે, તેને મેં ધોઈ લીધા. ત્યાર પછી અહીંયા મેં આ કેસરોલ લીધો છે. કેસરોલનો ઉપયોગ ખાલી આપણે રોટલી મૂકવા માટે જ નથી કરવાનો, ગરમ રોટલી જ નથી રાખતું. તે ચનાને પણ એક જ કલાકમાં સરસ રીતે પલાળી તમે જે 5 થી 6 કલાક માટે પલાળો છો ને તે કામ કેસરોલમાં માત્ર એક જ કલાકમાં થઈ જશે, પલળી અને તૈયાર થઈ જશે. તો અહીંયા મેં એકદમ સરસ ઉકળતું પાણી ગરમ લઈ લીધું છે. જે રીતે આપણે નાહવા માટેનું ગરમ પાણી તૈયાર કરતા હોય તે પાણી લઈ લીધું અને તેને કેસરોલની અંદર રેડી અને કેસરોલને આપણે આ રીતે બંધ કરી દેવાનો છે. ત્યાર પછી અહીંયા તેની ઉપર આપણે એક ભીનું કાપડ ઢાંકી દઈશું એટલે પાણીની વરાળ બિલકુલ બહાર આવશે નહીં અને આપણા ચના એકદમ સરસ રીતે પલળી અને સોફ્ટ થઈ જશે. તો આ વિડીયો હું બપોરે 3 વાગે બનાવી રહી હતી, તો 3 વાગે મેં પલાળતા બતાવ્યું અને જ્યારે આ ખોલું છું ત્યારે 4:10 થઈ છે. સમય તમને બતાવું છું કે એક જ કલાકમાં આ ચણા કેટલા સોફ્ટ થઈ ગયા છે, જે આપણે 5 થી 6 કલાક માટે પલાળવા પડતા હોય છે. તો હવે ઝંઝટ જતી રહી કે તમે ચણા પલાળવાનું ભૂલી ગયા તો તમને 1 કલાક પહેલા પણ યાદ આવશે તો પણ તમે પલાળી અને પાણીપુરી કે પછી છોલે ચણા પણ બનાવી શકશો. તો જો અહીંયા આંગળીથી તોડીને પણ હું તમને બતાવું છું કે કેટલા સોફ્ટ તૈયાર થઈ ગયા છે ચણા. જો હાથમાં મસળ્યા તો સરસ રીતે છોડું અલગ થઈ ગયું અને દાણા 2 ભાગ થઈ ગયા. અને તમને તોડીને પણ જો બતાવું છું. જો આપણી લેડીઝને તો એમ પણ આપણે કુકિંગ કરતા હોય એટલે ખબર પડી જાય ચણાના કલર પરથી જ કે તે સરસ રીતે પલળી ગયા છે. જો કલર પણ તમે જોઈ લો કે જે રીતે આપણે વધારે સમય પલાળી રાખીએ તે જ રીતનો પલળી ગયા છે. ત્યાર પછી નેક્સ્ટ આઈડિયા એ છે કે અત્યારે શરદી અને ખાંસી ખૂબ જ ચાલી રહી છે. તો જો આપણે આ રીતે શેક કરતા હોઈએ છીએ વિક્સ લગાવીને કે પછી દિવેલ કે સરસવનું તેલ લગાવીને, તો ગેસની ડાયરેક્ટ ઝાર આપણને લાગતી હોય છે. તો આ રીતે તમારે નહીં શેક લેવાનો અને આ રીતે લોઢી ગેસ ઉપર રાખી અને પછી તમારે લોઢી તપે ત્યારે તમારે શેક લેવાનો અને આ રીતે લોઢી મૂકીને શેક કરવાનો. અને જો શરદી અને ખાંસી હોય ને તો તમે શેક જરૂરથી કરજો, જેનાથી ખૂબ જ રાહત રહે છે.